વાત સમજે ના કદી જે ઈંચની કે વારની. અચ્છા. હા, વાત સમજે ના કદી જે ઈંચની કે વારની, લે હવે વાતો કરે છે રોજ મોટર કારની. ક્યા વાત હે. બરાબર. બિલકુલ. આજે જે સમયના ચક્કર સાથે લખાયેલું. બેશક. ફાટલો બુટકુસ પહેરી જે બધે ફરતો હતો. અચ્છા. હા, ફાટલો બુટકુસ પહેરી જે બધે ફરતો હતો, પાટલું પહેરીને તે ટીકા કરે સુલવારની. અચ્છા. ક્યા વાત હે. બહુત ખૂબ. એવી બેઠી હાર કે એ છેક બાવો થઈ ગયો. એવી બેઠી હાર કે છેક બાવો થઈ ગયો, કે છતાં પર ટેવ ક્યાં મૂકે છે જુગારની. ક્યા વાત હે. વાત સીધી સાદી ક્યારેય સમજવાનો નથી. વાત સીધી સાદી એ ક્યારે સમજવાનો નથી. છે જરૂરત એને તો બસ કોરડાના મારની. અચ્છા. એક સાથે 21 તૂટે છે ડોફર ફેમ પર. થઈ ગઈ હાલત કપોડી આપણા દરબારની. ક્યા વાત હે. આ જયારે મિલું ધમધુકાર ચાલતી હતી ત્યારના શેરો આ. બિલકુલ બિલકુલ. એ ફક્ત મિલોમાં મજદૂરી કરી જાણે છે બસ. એ ફક્ત મિલોમાં મજદૂરી કરી જાણે છે બસ. ભાર ખેંચી જાણે છે ગંધીર જરે કુમારની. મેં ઘણા એવા અવળચંદા દીઠા સુપી કે જે એકતાના નામથી વાતો કરે તકરારની. ક્યા વાત હે. ક્યા વાત હે. બરાબર. ગમે તે હોય હાલત, હું સદા ખુશીઓ મનાવું છું. અચ્છા. હા, ભલે બેકાર છું પણ રોબથી મોટર ચલાવું છું. ક્યા વાત હે. બરાબર. નથી હિંમત કરી પણ હારતો હું આશાવાદી છું. જો હારી જાઉં છું દૂરી તો તીરી પર લગાવું છું. ભલે ને બાકડા બાફીને માંડે રોજ બીબી, પણ ખબર એને નથી કે હું તો લોઢું પર તપાવું છું. ક્યા વાત હે? તમે ધારો છો એવો છેક હું કાચો નથી ટેલર. તમે ધારો છો એવો છેક હું કાચો નથી ટેલર. હું લુંગી પર બનાવું છું ને લેંગો પર બનાવું છું. નથી મળતી ભલે ને એન્ટ્રી અહીં આવવા માટે. અચ્છા. નથી મળતી ભલે ને એન્ટ્રી અહીં આવવા માટે. એ બેટો થઈને આવે છે, હું બાપા થઈને આવું છું. નથી વેજીસ હું દેતો તો એ પણ ક્યાં મને દે છે. પેલી કામ કરનારી ક્યાં દે? આ એવી વાત છે. બિલકુલ. નથી વેજીસ હું દેતો એ પણ ક્યાં મને દે છે. એ એના સૂટ લાવે છે, હું મારા બૂટ લાવું છું. ક્યા વાત. મને તો લાગે છે આઝાદી હજમ થશે નહીં એને. હા. મને લાગે છે આઝાદી હજમ થશે નહીં એને. કહે બેબીને સાસવજો હું પિક્ચર જઈને આવું છું. ન ઓળખ્યો હોય સુપીને તો આજે ઓળખી લેજો કે વિલન થઈને સામેલાને પણ હું ડંભરાવું છું. ક્યા વાત છે. બરાબર. સુબી સાહેબ આગળ જો સાંભળો તો અહીં મારા આટલા બધા લગભગ 72 મુશાયરા થયા. તેમાં અક્ષર મિત્રો સમજો, ભાઈબંધો સમજો, સાથીઓ સમજો, ધાર્મિક વિચારના સમજો. એમાંના જેવા યાકુબભાઈ મારા બહુ નજીકના પહેલા આવી ગયેલા ને એમની સાથે સંબંધ. ત્યાર પછી આદમભાઈ થયા. યાકુબભાઈ કોણ? યાકુબભાઈ ભાઈ ટંકારી સાહેબ. હા, લગભગ કારણ કે એમને એવી જેવી આ એક શોખ ને મને બી આ એક પ્રવૃત્તિનો શોખ. એટલે અહીં જરાક બહુ ઓછા લોકો હતા આવા પ્રકારના સાહિત્ય પ્રકારના. ઘણા ઓછા વાતચીત થાય પણ હવે જેવી કઈ એમાં કઈ બહુ મજા નહીં. લગભગ આજે એવી જ વાત છે કે ભાઈ સાહિત્યકારો 2, 4, 5 મળે એ સાહિત્યની વાતો કરે ને કે પછી કશું એ નહીં. એટલે આવા લોકો સાથેના સંગમને રહીને જેવો અશિરાજ પટેલ છે, એવા જેવા માણસો તેમની સાથે બેહીને જેવો આ કામકાજ આગળ ધપાવી લેવું અને એ શોખને જેવો ભડકતો રાખ્યો. હા, સજીવ રાખ્યો. હું જાતે ડોસો થઈ ગયો, વૃદ્ધ થયો. शौक जवान છે. जवान છે. क्या बात. अभी तो मैं जवान हूँ. क्या बात है. बहुत खूब बहुत खूब. હવે જો
તમને જે આવકારે ને લોકોને પ્રિય લાગે તે કરી. ધારો કે લીડર એ લોકો કે લીડર, હું લીડર છું એવું કહેવાનું નહીં, તે લીડર નહીં. તમે સમજ ભાઈ? એટલે આ રીતનું છે ભાઈ જીવનમાં પ્રવૃત્તિ તે બધું ચીજ તમને બાહ્ય ઠીક લાગે પણ અંદરથી જેવું લગભગ ઘણો સરળ છે. એટલે જેવું બીજા દેશોમાં ચાલે તેમ કરપ્શન ના હાથે લોકોમાં જેવું એશ આરામની પૈસા મળે તે પ્રમાણે જીવી લેવું, ખાઈ લેવું. તમને આમાં કામ કરવામાં આવી જાય, ભણતરમાં આપણા લોકો પાછળ, પણ હવે જાગૃતિ આવેલી છે. હા, આ ટાઈમની અંદર લોકોએ જોયું કે ભાઈ આપણે ભણાવવું છે કઈ ચાલે એમ નથી, તો છોકરીઓ છોકરાઓ ભણે છે, શીખાય છે, કઈ વિદ્યા શીખે છે, આ શીખે છે અને કામકાજ આગળ ચાલે છે. એટલે બાંધકામો તો બહુ બધા બહારના પૈસાઓથી થયેલા છે, પણ ગટરો તો તે જૂની જ છે. હા, એટલે 70 સંભળાવું. કાળું કાળું લાગે યુકે. કાળું કાળું લાગે યુકે, ટાળું નું લાગે યુકે. લાંબા ટૂંકા જાળાને પણ લાવી મિલમાં ટાંગે યુકે. આડું ખાઈને મારા લોકો, આડું ખાઈને મારા લોકો તારી પાછળ ભાગે યુકે. હા, માને બાપા દીકરી માટે, માને બાપા દીકરી માટે વરને બદલે માગે યુકે. વરને યુકે લાવ. લોક સહે અપમાન ગણાય, લોક સહે અપમાન ગણાય તોય તને ના ત્યાગે યુકે. નિત અહીંયા તો શુક્રવારે, નિત અહીંયા તો શુક્રવારે દારૂ પીને જાગે યુકે. વિન્ટર આવે ત્યારે સૂપી, વિન્ટર આવે ત્યારે સૂપી, કાંટા માફક વાગે યુકે. બરાબર? સાહેબો, લાગ આવે તો બીજાનું એ ઉઠાવી જાય છે. આજે છે તો સ્વભાવ છે, ન હોય એટલે ખેંચી લેવું, ને હોય તો ખેંચી લેવું. લાગ આવે તો બીજાનું એ ઉઠાવી જાય છે ને માગનારાને હથેળી પણ બતાવી જાય છે. કેમ વધતો જાય ના ઘેરાવો એના પેટનો, કેમ વધતો જાય ના ઘેરાવો એના પેટનો, પારકાનો લાળો એ તો પચાવી જાય છે. બરાબર? હવે લેણદારની વાત આવે. બિલકુલ બિલકુલ. કોના દીધા ને આપના પાછા દીધા નથી. કોના દીધા ને આપના પાછા દીધા નથી. જોતા નથી કે ઘરમાં ડાળા સીધા નથી. પાલવમાં હું અપકર્મીના બંધાઈ ગઈ જ્યારે, પાલવમાં હું અપકર્મીના બંધાઈ ગઈ જ્યારથી બે જામ સુખ ના કોઈ બે તો પીધા નથી. રોણ ઠપકો આપે. હવે જીવી લે આ ત્રીજું મુક્ત. જીવી લે આજ, જીવી લે આજ, કોણે જાણ્યું કે તું કાલ જોવાનો. મરે તો રોટલો તો સાથે ના તું દાળ જોવાનો. છે કોમી હુલ્લડો હડતાળ હોંસા તોસી બેકારી. સુફિયા દેશમાં તું શું, સુફિયા દેશમાં તું ના કરી કઈ માલ જોવાનો. ક્યાં વાત. તો અમાઉન્ટ ટકા વધી રહ્યું છે એને સાહેબ મારી દ્રષ્ટિએ છે સાહેબ આ જેના પૈસા તમને સમજ. મતલબ કે અમને આ જે કાર્યક્રમ તમે જે રસપ્રદ બનાવ્યો એ બદલ ઘણો ઘણો આભાર. હવે પછીના કાર્યક્રમો પણ હું તમને વિનંતી કરીશ કે ગુજરાતીના કાર્યક્રમો જે બી બસ પર રજૂ થતા રહેશે એ આપ જોતા રહેશો, માણતા રહેશો અને આપના સલાહ સૂચનો અમારા સુધી પહોંચાડવા આપને વિનંતી છે. સુફી સાહેબ, કોઈ સંદેશો જતા પહેલા તમે કહેવા માંગશો સાહેબ અમારા શ્રોતાગણને? હા, સંદેશો કાજ હું લાગી જઈશ. ક્યાં વાત છે. તમને સમજ દરેકની ખુશી એ મારી ખુશી. હવે સંદેશો એટલે એવો સંદેશો આપું ભાઈ કે જય સુધી જીવીશ તે સુધી આ વળગણ છોડવું નહીં અને એ વળગણ મને નહીં છોડે. તમને સમજ પડી? તે તાકાત ઘસેડા તો એ કામકાજ હું લાગી જઈશ. તમને સમજ પડી? દરેકની ખુશી એ મારી ખુશી. જેમ કે જેને મને માન્યો તેને હું માનીશ.
આ છે અચલકાર સાહિત્યકારની આ જ મૂડી, આ જ એના પૈસા. તમને સમજ પડી? બિલકુલ સાહેબ, આપનો ફરી વખત કર્યા. થેન્ક યુ વેરી મચ. રાઈટ.